દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોની સાથે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મોટો ફટકો પડ્યો છે, કેમ કે ગુજરાત હાઈકોર્ટે તેમના જામીન ફગાવી દીધા છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો 2023માં વનકર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે સ્થાનિક ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જે બાબતે તેમને જેલવાસ જવું પડ્યું હતું। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન પણ આપ્યા હતા। જામીન આપ્યા બાદ આ મામલો ગુજરાતની જે નર્મદા જિલ્લાની સેશન કોર્ટ ચાલે છે ત્યાં ચાલી રહ્યો હતો। ડે ટુ ડે સુનાવણી થઈને અંતે નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવા સહિતના 9 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવી હતી ને તેના કારણે ગુજરાત હાઈકોર્ટમાં આ સમગ્ર મામલો છે તે પહોંચ્યો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પક્ષ તરફથી આમ આદમી પાર્ટીના લીગલ ટીમના લોકો દ્વારા દલીલો કરવામાં આવી ને 10 ઓગસ્ટે જે સુનાવણીઓનો દોર છે તે પૂર્ણ થયો હતો। બંને પક્ષની દલીલો છે તે પૂર્ણ થઈ હતી ને ત્યારબાદ આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 24 ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે મહત્વના ચુકાદાની વાત કરી હતી ને તેના જ ભાગરૂપે આજે ગુજરાત હાઈકોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના જે જામીન છે તે ફગાવ્યા છે, જેમાં તેમને જે સજા થઈ છે તે માટે કોર્ટમાં સ્ટે માટેની આ જામીન અરજી છે તે કરવામાં આવી હતી ને આ સમગ્ર મામલાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાને તોડવા માટે તમામ પ્રયત્નો કર્યા ને ત્યારબાદ દબાણ ઊભા કર્યા ને આ ઘટનામાં ભારતીય જનતા પાર્ટી જવાબદાર હોય તેવા આરોપો તેમણે લગાવ્યા ને સાથે જ તેમણે આગામી દિવસોમાં આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની વાત કરી ને ચૈતર વસાવા માટે તેઓ લડતા રહેવાના છે તેવી વાત કરતા શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી। ગ્લાસ મારવા વાળી ઘટના ઉપજાવી પાડેલી હતી। આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો। એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા। એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, એ ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય, એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે। હું આપને કહી દઉં કે બીજો કેસ છે ગ્લાસ વાળો, આપને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો। ત્રીજો કેસ આ લોકોએ કંપની વાળો કરાવડાવ્યું છે, એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ મજૂરો શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા। તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યું, ચેતરભાઈ કોઈને મર્ડર નથી કર્યા। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે। હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે પરેશાન ઉપર પરેશાન કરી રહી છે। રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો અમે ઉપલી અદાલતમાં જઈશું। મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે। આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે, અદાલત શ્રી અમને ન્યાય આપશે। જ્યાં આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાને જે આજે સજા માટે સ્ટે માટેની અરજી થઈ હતી તે હાઈકોર્ટે ફગાવતા તેમનું નિવેદન આપ્યું છે ને આના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને તેઓ ભારતીય જનતા પાર્ટી પર સતત આરોપ લગાવતા નજરે પડ્યા। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા